હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંક જોવા જઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 1 થી 7 છે તે આપણી પ્લેલિસ્ટની ચેનલ પર તમને મળી જશે. આજે પ્રશ્ન નંબર 8 જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો અંત સુધી બની રહેજો. સ્વાધ્યાય 11.1 દાખલો નંબર 8 નીચેની સંખ્યાની તમારે સરખામણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમને બે દાખલા આપેલા છે. આપણે પહેલો દાખલો સોલ્વ કરીશું. 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત છે અને 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત છે. તો સૌથી પહેલા આપણે 2.7 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપેલી છે તો કે 12. ઓકે, 10 ની 12 ઘાત. હવે આપણે પોઈન્ટ કાઢવા છે. 2.7 ની નીચે એક સંખ્યા છે, પોઈન્ટ પાછળ જો એક સંખ્યા હોય તો છેદમાં કેટલા લખવાના 10 અને 2 હોય તો 100. તો અહીંયા જો પોઈન્ટ પાછળ એક સંખ્યા છે તો 27 માં આપણે પોઈન્ટ કાઢવો છે તો નીચે છેદમાં 10 લખી નાખવાના. આ વસ્તુ યાદ રાખવાનું, પોઈન્ટ પાછળ એક સંખ્યા હોય તો 10 અને 2 હોય તો 100. તો આપણે 10 લખ્યા ગુણ્યા 10 લખવાના અને 10 ની કેટલી ઘાત છે 12, તો આપણે અહીંયા 12 લખીને આટલું તમને ખ્યાલ આવી ગયો. ઓકે, ચલો હવે આપણે લખશું 27 ગુણ્યા, હવે 10 ની કેટલી ઘાત થઈ જશે અહીંયા 11 ઘાત થઈ જશે. 12 હોય તો અહીંયા કેટલા લેવાના 11 લઈ લેવાના. ઓકે, તો 27 ગુણ્યા 10 ને કેટલી વખત લખશું આપણે 11 વખત, 1 2 3 પછી ડોટ 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 10 લખી નાખો. આપણે કેટલી વખત લખ્યા 11 વખત લખવાના, એટલે 11 વખત લખીએ તો આપણને અહીંયા લખશું 27, પાછળ આપણે 0 લખશું 2, 2 ને 2 4, 4 ને 2 6 0, 6 ને 2 8 અને 8 ને 3 11. જો વિદ્યાર્થી મિત્રો 10 ની 11 ઘાત છે એટલે આપણે કેટલા 27 પાછળ 11 0 લગાડી દો. 27 એકા 27, 11 0 લાગે એટલે 11 0 લગાવી દેવા. સિમ્પલ છે, બરાબર. હવે જો 10 ની 15 ઘાત હોત તો 27 પાછળ 15 0 લગાડવાના. એકદમ ઈઝી છે, બરાબર. હવે 1.5, હવે બીજું સોલ્યુશન આપેલું છે, ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 8 છે. તો સેમ આ જ આપણે રીતે અપ્લાય કરશું વિદ્યાર્થી મિત્રો. જો પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે 1, તો અહીંયા 15 લખશું. પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં કેટલા લખવા પડે 10 લખી નાખવાના. અને 10 ની 8 ઘાત છે તો 8 ની જગ્યાએ કેટલા લેવાના 7 લેવાના, એક ઘટાડી દેવાનું. 8 હોય તો 7, 9 હોય તો 8, બરાબર. અહીંયા 8 છે તો આપણે 7 લખવાનું. હવે આપણે 15 ને કેટલી વખત ગુણશું અહીંયા જુઓ, તો સૌથી પહેલા 15 લખી નાખવાના. કેટલી વખત લખવાના 10, તો કે 7 વખત. તો 1 2 3 પછી કન્ટિન્યુ કરીને આપણે સમજી જવાનું કે આ કેટલી વખત છે 7. અગાઉ શીખવાડ્યું તો એ જ રીતે 15. ઓકે, હવે 15 પાછળ કેટલી 0 લગાવવાના આપણે 7. કેમ? કારણ કે અહીંયા કેટલી વખત 0 આવશે 10 છે એટલે 15 એકા 15, અહીંયા 7 વખત 0 થઈ જશે એટલે 15 ને કેટલી વખત પાછળ 0 લાગશે 2, 2 ને 2 4, 4 ને 3 7. ઓકે, જેટલી ઘાત હોય એટલી સંખ્યા પાછળ 0 લગાવી દેવાના ટૂંકમાં. ઓકે, હવે આ બંનેની સરખામણી કરો. તો સૌથી પહેલા આપણે લખવું પડે 27, અને 27 ની પાછળ 0 કેટલા હતા 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 3 11 0. તો આપણે 11 0 લખી નાખશું. ઓકે, હવે જો સરખામણીની સંખ્યા આપણે જે 15 પાછળ 7 0 છે આપણે નીચે લખીશું કારણ કે જગ્યા આપણી પાસે છે નહીં. ઓકે, તો 15 પાછળ કેટલા 0 લખશું 7. તો હવે તમે જોઈ શકો છો આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે, તો કે 27 મોટી છે. તો આપણે અહીંયા બંનેની વચ્ચે આપણે કયું સાઇન લગાડશું થી વધુનું, એટલે કે ગ્રેટર ધેન સાઇન. અને થી વધુ પણ કહી શકો અને ઇંગ્લિશમાં ગ્રેટર ધેન સાઇન કહી શકો. તો આપણે લખવાનું 2.7 ગુણ્યા
10^12 થી મોટું થી વધુ બંને કહી શકો. 1.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ 8. તો આ બંનેમાં મોટું કોણ છે? તો કે 2.7 ગુણ્યા 10^12 મોટી કહેવાય. બરાબર. એ તો તમે જુઓ તોય ખબર પડે કે 2.7 અને 1.5 માં મોટું કયું? 2.7. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલો બીજો છે. 4 ગુણ્યા 10^14 ગુણ્યા 3 ગુણ્યા 10^17. ઓકે, તો 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 14 ઘાત છે. તો રકમ જોઈને ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, તો સૌથી પહેલા 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 14. 14. ઓકે, ગુણાકારમાં 15 અંકનો જવાબ મળે. કેટલા અંકનો જવાબ મળે? 15 અંકનો જવાબ મળે. ઓકે, 15 અંકનો શું મળે? જવાબ મળે. કારણ કે 10 ની પાછળ 14 છે એટલે 15 અંકનો શું થાય? જવાબ મળે. ઓકે, માટે લખવાનું અહીંયા કૌંસની અંદર કે 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 14 છે. એ 15 અંકની શું થઈ ગઈ? સંખ્યા થઈ ગઈ. ઓકે, 15 અંકની શું થઈ ગઈ? સંખ્યા છે. બીજું છે 3 ગુણ્યા 10^17 છે. આ બીજાનું સોલ્યુશન. તો ગુણાકારનો જવાબ કેટલા અંકનો મળે? 18. બરાબર. એનો ગુણાકારનો જવાબ કેટલા અંકનો મળે? 18 અંકનો જવાબ મળે. ઓકે, માટે આપણે લખીએ કે 3 ગુણ્યા 10^17 એ કેટલા અંકની સંખ્યા છે? 18 અંકની સંખ્યા છે. 18 અંકની સંખ્યા છે. તો હવે જુઓ તમે, અહીંયા 15 અંકની સંખ્યા છે 4 ગુણ્યા 10ની. ના કેટલા અંકની સંખ્યા છે? 18 અંકની. બરાબર. તો આપણે લખવું હોય તો લખી શકીએ કે 4 ગુણ્યા 10^14 અને 3 ગુણ્યા 10^17. તો આમાં કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે. થી ઓછાની નિશાની એટલે લેસ ધેનની સંખ્યા થશે. રાઈટ. કારણ કે આમાં 18 અંકની સંખ્યા છે એટલે કઈ બાજુ આવશે? થી ઓછાનું, એટલે કે આ બાજુ જે આવશે એનું ચિહ્ન. ઓકે, તો આ રીતે તમારો પ્રશ્ન નંબર 11 હતો. 8 હતો તે અહીંયા સમાપ્ત થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો જો તમને વિડીયો સારો લાગ્યો તો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે 11.2 છે જે તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો.